આમ તો મારે ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે અવારનવાર મુલાકાત થતી હોય છે અને હમણાં બોર્ડની એક્ઝામની પણ ચાલુ થવાની તૈયારીમાં છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે પોતે પોતાની જાતની ક્ષમતાને માનતા નથી હોતા. પણ મિત્રો, તમે તમારી ક્ષમતાને જો નહીં માનો તો કદાચ તમે ટોપર ન થઈ શકો. કારણ કે નિયમ એ નિયમ છે. નિયમ એ નિયમ છે. નિયમ વગરની કોઈ વસ્તુ નથી હોતી. ધારો કે તમારે બટેટાનું શાક બનાવવું છે તો બટેટા જોઈએ 100%. બટેટા વગર શાક શક્ય જ નથી. પણ બટેટાનું શાક સ્વાદિષ્ટ બનાવવું હોય તો માત્ર બટેટા જ હોય તો જ ચાલે એમ નથી. તેની સાથે બીજી કેટલી બધી વસ્તુ જોઈએ. મરચું જોઈએ, હળદર જોઈએ, હિંગ જોઈએ, રાઈ જોઈએ, બીજા અન્ય કેટલાક મસાલા પણ જોઈએ. એમ નિયમની સાથે સાથે બીજી પણ કેટલીક વસ્તુ એવી હોવી જોઈએ જે તમને સફળતા અપાવે છે. તો જો તમારા જીવનમાં નિયમ નહીં હોય તો તમારે સફળ થવું બહુ મુશ્કેલ છે. હા, આપણને ખબર છે કે આપણે આજે મોટાભાગના યુવા વર્ગ છે, મોટાભાગનું વિદ્યાર્થી જીવન છે, એને મોબાઈલ સિવાય અથવા તો અન્ય કોઈ ચીજ વસ્તુઓ સિવાય એને ચાલતું નથી. પણ એના મગજની અંદર એવું ક્યારેક એવું થયું કે મારે આજે હું આટલો સમય વાંચ્યા સિવાય મારે નહીં ચાલે. એના મને મગજમાં ખ્યાલ જ નથી એવો. હા, એટલે એક ટાઈમ મોબાઈલ નહીં મળ્યો હોય ને તો એ અસ્વસ્થ થઈ જાય. એટલું બધું અસ્વસ્થ થાય કે મને આજે મોબાઈલ નથી મળ્યો. મનમાં તમે જવું મનમાં ધારો એવું થાવ. જંગલનો રાજા સિંહ છે, શું કામ? એની પાસે જે કુશળતાઓ છે એના કરતાં અન્ય પ્રાણીઓ પાસે વધારે કુશળતા છે. છતાં જંગલનો રાજા સિંહ જ છે. એનાથી તાકાતવરમાં વધારે પ્રાણીઓ છે, એનાથી ચતુર પ્રાણીઓ પણ વધારે છે, એનાથી રૂપાળા પ્રાણીઓ પણ વધારે છે, એનાથી વજનવાળા પ્રાણીઓ પણ વધારે છે. છતાં પણ જંગલનો રાજા સિંહ જ છે. શું કામ? તો કે એના મનમાં એમ છે કે હું સિંહ છું. એમ મિત્રો, વિદ્યાર્થીના જીવનની અંદર પણ જો તમે તમારી જાતને જે કંઈ કરો છો એની અંદર તમારું મન નહીં હોય તો સફળ તમે ક્યારેય નહીં થાવ. સફળ થવા માટે તમારો કોન્ફિડન્સ હોવો જોઈએ. અને જે તરફ તમે જઈ રહ્યા છો એ અંગેના લક્ષણો પણ તમારામાં હોવા જોઈએ. સારી વસ્તુથી, સારી ફેસિલિટીથી તમે સફળ થઈ શકતા નથી. એના માટે તમારું મન મક્કમ જોઈએ.